આ ભાઈ, આ મોટભાઈ. હા ભાઈ, આપણે ભુજ જવું હોય તો સીધું જાવ છે વડીલ. સીધું? હા. કેટલું દૂર છે અહીંયાથી ભુજ? 50 કિલોમીટર જેવું હશે વડીલ. તમારે ક્યાં જવું? તમારું કામ કોનું છે? એટલે અમારે ભુજ જવું છે. જો તમે ઈ સાઈડ જોયું નથી, રસ્તો નથી ખબર અમને. તમારે ઈ સાઈડ જવાનું. તમારે ભુજ જવું છે? ભૂત તો જાવું છે. તો વાંધો ન હોય તો અમને રસ્તો અમે નથી જોયો. અમે રાજકોટ થી આવ્યા છીએ. ભુજ ખબર નથી અમને. અહીંયાથી સીધો છે રસ્તો, કેમ જવાનું છે? તો બેહી જાવ ને એમ, તો અમને હથવારો રે ને. પીધો તો નથી ને? ના ના પીધેલા. ના ભાઈ, શું લ્યો, પીધેલું નથી. પણ અહીંયા ખબર નથી અમને. અહીંયા પૂછતા અહીંયા પહોંચ્યા છીએ. એક વસ્તુ પહોંચાડવાની છે ફટાફટ ભુજ, એટલે વળી ક્યાંક આડાવડા જતા રહીએ ને તો. અરે તમે ટેન્શન ન લ્યો ભાઈ, આવી જાવ. અરે બેગ છે અમારા, કપડા છે ને એવું, બીજું કઈ નથી ભાઈ. તમને વિશ્વાસ આવે તો જાઓ એમ. અરે નથી, તમે ચિંતા ના કરો. આવી જાવ. ખરેખર પાકું ને? પાકું ખરેખર. ટેન્શન ન લ્યો, ખરેખર. અમારે ભુજ રાજકોટ થી આવ્યા છે અમે, અને પાછું તો રસ્તો ખબર નથી, અને ગાડીમાં 2-3 પ્રોબ્લેમ થયા, એટલે બચાવથી રિપેર કરાવતા અહીંયા પહોંચ્યા છે. બેલ્ટ પહેરી લો ને. આ થેલી મૂકી દો, કદાચ બેલ્ટ પહેરવામાં તકલીફ પડશે. પાછળ મૂકી દો. થેલીને હાથમાં લે. તમારી થેલીમાં કાંઈ નથી ને? લ્યો, ચેક કરી લ્યો. અરે ના હું પૂછું. લેતી તમે અડ્યો, તમે કીધું થેલીને ન અડાડતા એમ. હું તમને ઓળખતો નથી ને તમે એમ કહો તો કઈ રીતે? ઓકે, એટલે હું ખાલી પૂછતો હતો તમને. બેસોમાં તમારે કમ્ફર્ટ રહે એટલે મેં કીધું. બરાબર છે. કે ના અંજારના તમે? હું આદિપુર હું છું. રસ્તો કેવો છે એમ? રસ્તો બરાબર છે, વાંધો નહીં આવે. અમે અજાણ્યા છીએ, અને ગાડીમાં છે ને અહીંયા બ્રેકના પટ્ટા તૂટી ગયા. અત્યારે એક જ પટ્ટો નાખેલો છે, એટલે ક્યારેક પાછું બ્રેક લાગે, ક્યારેક નથી લાગતા એવું છે. એટલે આમ ઊભી રહી જાય, પણ આમ ક્યારેક કદાચ પ્રોબ્લેમ કરે છે. તો અહીંયા ક્યાંક ગેરેજ ખુલ્લા છે ક્યાં? અત્યારે તો અહીંયા રસ્તા ઉપર તમને ગેરેજ ટાઈમ જોવો ને કેટલો થયો? આવ્યો અત્યારે 10:30 વાગે છે. 10:30 વાગે છે તો મુશ્કેલ છે ભાઈ તમને મળવાનું. તમારા ચક્કરમાં મારે જીવનો જોખમ થઈ જશે. તમે ગાડી ધીરે ચલાવો. આટલું ગાડી ના, એટલે તો તમને સીટ બેલ્ટ પહેરાવ્યો. અરે તમે ચિંતા ન કરો, તમે આરામથી બેસો. શાંતિથી બેહો, કાંઈ ન હોય. રામના. અરે ઓ ભાઈ, ડ્રાઈવરને ખબર હોય કે તમને ખબર હોય? તમે પાછળ બેઠા છો, તમારે કેવું જોઈએ ને કે અરે પણ મને ખબર હે, અમે તો કહ્યું ના એમના હાલે આવી, કાંઈ વાંધો નથી. તમે એમને એમ હાલે આવો તો કોઈક બીજાને એમને એમ હાલે આવવાનું કરવાનું. તો હમણાં નો ઊભી રહી ગઈ ગાડી, તમને બે અત્યારે. એટલે ક્યારેક જ પ્રોબ્લેમ થાય છે. અરે ક્યારેક પ્રોબ્લેમ ના ચક્કરમાં જીવ ખોવાઈ જશે. નનકા છોકરાઓ છે ઘરે, ઊભી રાખો તમે. અરે તમને ઊભી રાખો. અરે તમને ઊભી રાખો. અરે બીવા જેવું કાંઈ નથી. નહીં, ઊભી રાખો. આ ઊભી નથી રહેતી. અરે પણ હું બ્રેક જ નથી માર્યા મેં. તો શું કામ નથી માર્યા? મારો ને બ્રેક. અરે પણ તમે ચિંતા ન કરો. આમ જો તમે હે ને શાંતિથી બેહો. ભાઈ તમે ખોલો દરવાજો. અરે બ્રેક મારો તમે. આવું ના હોય, વગર બ્રેક ની ગાડી લઈને હાલે છો. તમે એ ભાઈ કોઈ છે? અરે તમે ચિંતા ન કરો. ભાઈ અરે એમને ભાઈ અરે તમે ચિંતા ન કરો મોટા ભાઈ. મને બીક લાગે છે ભાઈ તમારા આમાં. અરે મારો ભાઈ મસ્તી કરે, બધું લાગે, ખોટું બોલે ભાઈ. એવું કાંઈ હે જ નહીં, કાંઈ એવું છે જ નહીં ભાઈ. શાંતિથી બેહો. જો લાગે છે. હા તો યાર હવે અમતા યાર તમે ચિંતા કરો. તમે યાર ખોટી ચિંતા કરો. ચિંતા ન કરો તમે. તમને બીક લાગે? બીક ની વાત નથી ભાઈ. આ ચિંતા અને ચિતામાં ખાલી એક બિંદુનો ફરક છે. ઉપડી જાશું તો કઈ ખબર નહીં પડે. તમને લાગે છે? ધીરે હલાવો. લાગે છે અમે તમારી મસ્તી કરતા હતા. એવું નહીં, મસ્તી ખરેખર મસ્તી કરતા વિનોદ છે. સાંભળજો, ઊભી રહી ગઈ. તમારી મસ્તી કરતા હતા ભાઈ. તમે છે ને
ના ના તમારી મસ્તી કરતા હતા અરે ના, મસ્તી ના, 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 ના.